જો આ દુનિયાએ તો ભગવાનને છોડી નથી. એટલે જેને ભક્તિ કરવી હોય ને એને બહુ બધાનું સાંભળવું નહીં. કારણ કે આ દુનિયા પૂરા બગડવાય નહીં દે આપણને, ને પૂરેપૂરા સુધરવાય નહીં દે. કારણ કે સંસાર છે ને હંમેશા આપણે એના કામના બનેલા રહીએ ને એવો જ પ્રયાસ કરે. અને જે દિવસે તમે એના કામના ન લાગો એ દિવસે તમારી નિંદા શરૂ કરી. જેને સત્કર્મ કરવા છે, જેને સેવા કરવી છે, જેને ભક્તિ કરવી છે, જેને આત્મકલ્યાણ સાધવું છે, એને બહુ એવું નહીં વિચારવું કે લોકો શું કહે છે. પાછા આપણે પણ કોઈ સત્કાર્ય લોકોના કહેવાથી મૂકી દઈએ, પણ પાપ માટે લોકો ટોકી ટોકીને થાકી જાય, પણ એ છોડવા ક્યારે તૈયાર નથી. નકામો વ્યક્તિ નકામી વાત કરી આપણા પુણ્યો છોડાવી દે છે. સારામાં સારો વ્યક્તિ સારી વાત કરી આપણને પાપથી છોડાવી શકતો નથી. સાવ નકામ, જેનું કોઈ ગામમાં ન માનતું હોય એની વાત સાંભળી, પેલા આમ કહ્યું ને હવે હું સેવામાં નહીં આવું, હવે હું આ કામ નહીં કરું. સત્કર્મ તો તરત કોઈના પણ કહેવાથી છોડી દઈએ. અને પાપ ઘરના લોકો કહીને થાકી જાય, આચાર્યો કહીને થાકી જાય, પણ એ છોડવા તૈયાર થતા નથી. તમારી દુકાન કોઈ ચાલતી હોય, બાજુવાળા ન ગમતી હોય ને કંઈક ગમે તે બોલે બંધ કરી દો. લૌકિક કામ તો છોડતા નથી, તો આ લૌકિક કાર્યો ને સત્કાર્યો શા માટે છોડવા? કોઈ પણ નાદાન વ્યક્તિના કહેવાથી હાથમાં આવેલા સત્કર્મો મૂકી નહીં દેવા. કારણ કે દુનિયામાં એવા ઘણા નાદાન લોકો છે અને ઘણાની નાદાનીઓ સમાજમાં વહેંચણી કરી નાખે, ભાગલા કરી નાખે. એટલે નાદાન વ્યક્તિઓના નાદાનીથી ક્યારે પણ સમજદાર વ્યક્તિ એની જોડે ઊભા નહીં રહેવું. તમને એમ થાય કે મેં ક્યાં કઈ કર્યું, આ તો આણે કર્યું, મને ક્યાં વાંધો હતો. ભીષ્મજી આ જ ભૂલ કરીને દુર્યોધન જેવા નાદાનના પક્ષમાં જઈને ઊભા રહ્યા ને તો એમણે બાણસૈયા પર સૂવું પડ્યું. એમની કોઈ ભૂલ નથી ભીષ્મજીની, એનો કોઈ અપરાધ નહોતો, છતાંય દંડના ભાગી કેમ થયા? કારણ કે દુર્યોધનના પક્ષે. એટલે તમે દોષી છો એ જરૂરી નથી, દોષીના પક્ષે ઉભા રહો ને તો તમે એટલા જ પાપી થઈ જાઓ છો, એટલા જ અપરાધી થઈ જાઓ છો. કારણ કે તમે એના સાથે છો, તમે એની જોડે છો, તમે ત્યાં ઉભા છો. એટલે માણસ કેટલો સાચો છે એ પોતે કેટલો સાચો છે એ પૂરતું નથી, પોતે કોની જોડે ઉભો છે, કોના પક્ષે ઉભો છે એ પણ બહુ મહત્વનું છે. એટલે જ્યારે પણ સત્કર્મ કરવા નીકળો ત્યારે ગમે તે નાદાન વ્યક્તિના કહેવાથી હાથમાં આવેલા પુણ્ય મૂકી ન દેતા. કારણ કે એ તો બોલીને જતો રહ્યો, તમે સત્કર્મ છોડી દો. જે સંસ્થામાં કરતા હો, મંદિરમાં કરતા હો, મંડળમાં કરતા હો, જ્યાં જ્યાં જે રીતે તમે સત્કર્મ કરતા હો, પણ કોઈ સાધારણ અને નાદાન વ્યક્તિના કહેવાથી હાથમાં આવેલા પુણ્ય મૂકી નહીં દેવા. કારણ કે પુણ્યો દરેકના હાથમાં લખેલા નથી હોતા. પૈસો ઘણા પાસે લખેલો હોય છે, પણ દરેક હાથમાં પુણ્યો લખેલા નથી હોતા. મળેલી વસ્તુને, મળેલા સાધનોને દરેક વ્યક્તિ આત્મોદ્ધારના કારણ નથી બનાવી શકતું. આપણે આખી જિંદગીમાં મહેનત કરીને જે મેળવ્યું છે એ મેળવેલું આપણા આત્મકલ્યાણનું કારણ બની શકે છે, તો જ તમે હોશિયાર અને ચતુર વ્યક્તિ છો. અને એ જ તમારા પતનનું કારણ જો તમે બનાવી દીધું તો એક તો સમયનો ભોગ આપ્યો, જીવનનો ભોગ આપ્યો, અને મેળવ્યું એનાથી પણ જીવનનું પતન કરી નાખ્યું, તો તમે તમારી સમજદારી શું? પહેલા મેં કહ્યું ભેગું કરેલું એને જ કહેવાય જે ભેગું આવવાનું હોય. જે ભેગું આવવાનું નથી એને પોતાનું ભેગું કરેલું માનતાય નહીં. અને જ્યારે આપણા મેળવેલા સાધનો, આપણા આત્મોદ્ધારના ચિંતન કરજો, વિચાર કરજો, મેં આખી જિંદગી મહેનત કરીને શું મેળવ્યું, અને જે મેળવ્યું એ મારા આત્મકલ્યાણનું કારણ બની શકે. જો આત્માનું કલ્યાણ ન કરી શકે તો કમથી કમ પુણ્ય સંચયનું કારણ તો હોવું જ જોઈએ. કાં એના થકી પુણ્ય કરો અને કાં આત્મકલ્યાણ. તમે જ્યારે સમાજ સેવા કરો છો ત્યારે પુણ્ય સંચય કરો છો, જ્યારે તમે ભગવત સેવા કરો છો ત્યારે તમે આત્મકલ્યાણ કરો છો. અને આ બંનેમાંથી એક કારણ તો બનવું જ જોઈએ. એટલે પ્રયાસ કરજો, તમે જે પ્રાપ્ત કરો છો એનાથી તમારી બુદ્ધિ ભગવત બુદ્ધિ બની રહે છે કે નહીં, એના પ્રયાસમાં લગાવજો. અહીંયા જ્યારે સત્રાજીતે આળ લગાડ્યું ભગવાન પર, ત્યારે પ્રભુને કહ્યું કે આને હું સમજાવવા જઈશ તો સમજશે નહીં. કારણ કે જ્યારે સમાજમાં તમે કોઈ સત્કર્મ કરવા નીકળો ને, જો સમુદ્ર મંથનની કથામાં આવ્યું ને, સૌથી પહેલા શું નીકળ્યું? વિષ નીકળ્યું.
ત્યારે સૌથી પહેલું વિષ આવે. હવે આવું તો કંઈક થતું હશે, આમ તો કંઈક કરાતું હશે, આવું તો કંઈક બનતું હશે. સૌથી પહેલા વિષ નીકળે. પણ કોઈ મહાદેવજી જેવો વૈષ્ણવ હોય ને એ વિષપાન કરી જાય. અને જો વિષપાનની તૈયારી નથી તો ક્યારે પણ અમૃતનો કળશ તમારા હાથમાં નહીં આવે. વિષપાનની તૈયારી રાખીને જ સત્કર્મ કરવા નીકળજો, તો જ ક્યારેક અમૃતના કળશને તમે પ્રાપ્ત કરી શકશો. ભગવાનને થયો હું આને ગમે તેટલો સમજાવીશ પણ આ નહીં સમજે, હું પોતે મણી શોધી આના હાથમાં લાવીને આપી દઉં તો જ આને સંતોષ થશે. અને આમ વિચાર કરી પ્રભુ પોતે શોધવા માટે નીકળ્યા વનમાં. શોધતા 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 એક જગ્યાએ નજર પડી, પ્રસેનનો મૃતદેહ પડ્યો હતો અને એની બાજુમાં રીંછના પંજાના, સિંહના પંજાના નિશાન. રીંછે એને મારીને મણી એને ખાતા મણી પણ જતો રહ્યો એની જોડે. આગળ 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 ગયા પંજાની પાછળ પાછળ તો સિંહનો મૃતદેહ દેખાયો, રીંછનો પંજાના નિશાન હતા. થયું કે સિંહને મારી કોઈ રીંછ લઈ ગયું છે. ભગવાન એની પાછળ જતા જતા એક અંધારી ગુફા દેખાઈ. એની ભીતર ભગવાન પ્રવેશ કર્યા અને તરાપ મારી એક રીંછ. આજે પણ તમે પોરબંદર જાઓ તો એની પહેલા રાણા વાવ આવે અને રાણા વાવમાં આ જાંબુવાંજીની ગુફા છે, આજે પણ છે. અને ભયંકર યુદ્ધ થયું ભગવાન સાથે. અને એ જાંબુવાનજીને થયું કે આ કોઈ સાધારણ નથી, કારણ કે મારી સાથે આટલું યુદ્ધમાં કોઈ ટકી ન શકે, ભગવાન સિવાય કોઈ ન ટકી શકે. આ કોઈ સાધારણ નહીં પણ સાક્ષાત ઈશ્વર છે. વંદન કર્યા, ભગવાને એનો પરિચય આપ્યો છે. કહ્યું આ મણી તો આપ લઈ જાઓ, પણ મારા સંસારનું મણી જાંબુવતીજી, એને પણ આપ ગ્રહણ કરો. અને વિવાહ થયા જાંબુવતીજી સાથે. પ્રભુના અન્ય વિવાહોની કથા આવી. મણી લઈને આપ્યો છે અને સતરાજીતે કહ્યું મારી સત્યભામાજી સાથે વિવાહ કરો. એમ પ્રભુના અષ્ટપટરાણીઓની કથા આવી. કાલિંદી, મિત્રવિંદા, સત્યા, ભદ્રા, લક્ષ્મણા આદિ આદિ પ્રભુના આ અષ્ટધા પ્રકૃતિ એ જ અષ્ટપટરાણી છે. ભૂમિ, રાપો, નલો, વાયુ, ખમ, મનો, બુદ્ધિ રેવચ અહંકાર ઇત્યમ મે ભિન્ના પ્રકૃતિ અષ્ટધા. જે અષ્ટધા પ્રકૃતિ છે એ જ પરમાત્માની અષ્ટપટરાણી છે. 16,000 કન્યાઓને કેદ કરીને રાખી છે ભૌમાસુરે, નરકાસુરે. વચ્ચે કિલ્લો છે, ચારે બાજુ પાણી છે. 16,000 કન્યાઓને કેદ કરીને રાખી છે અને કહ્યું કે બધા સાથે એક સાથે વિવાહ કરીશ. મૂર નામના દૈત્યને એ કિલ્લાની રક્ષામાં રાખ્યો છે. ભગવાન ગરુડ પર સવાર થઈને પધાર્યા છે. મૂરનો વધ કર્યો, પરમાત્માનું નામ પડ્યું. બોલો મુરારી ભગવાન કી જય. મુક્ત કરી છે 16,000 કન્યાઓને. કહ્યું છે જાઓ તમે તમારા નગરમાં જાઓ. હાથ જોડીને ઉભી રહી ગઈ કન્યાઓ. પ્રભુ કોઈ એક રાત્રિ કન્યા એકલી બહાર રહી જાય તો સમાજ નિંદા કરે છે. અમે તો આટલા સમયથી આ અસુરની કેદમાં હતા, સમાજ અમારો સ્વીકાર નહીં કરે. આપ અમને ઘરે તો મોકલી દેશો પણ ઘરના સંસારના લોકો અમને ટોણો મારી મારીને મારી નાખશે. આ સમાજ એવો છે કે પોતે પોતાના મોટા મોટા પાપોને ક્ષણવારમાં હા હવે નહીં કરવું એમ કરી માફ કરી દે, અને બીજાના નાના નાના પાપોને જિંદગીભર માફ નથી કરી શકતા. જે બીજાની ભૂલને માફ ન કરી શકે એનાથી અજ્ઞાની બીજો કોઈ નથી. ભૂલ માફ ન કરવી એટલે ભૂતકાળની કોઈ ઘટનામાં પોતાની નાવને ગાંઠ બાંધી રાખવી. તમે ગમે તેટલા હલેસા મારો. એક વ્રજવાસી હતા અને થોડી ભાંગ ખવાઈ ગઈ વધારે, અને ભાંગ ખવાઈ ગઈ ને વિશ્રામ ઘાટે આવ્યા. આજે સાંજે તમને વિશ્રામ ઘાટના દર્શન થશે, ચુંદડી મનોરથ કરીશ. આ બે હું તમને એમ લાગશે જાણે વિશ્રામ ઘાટે ચુંદડી મનોરથ થઈ રહ્યો છે. અને વિશ્રામ ઘાટે આવે એક નાવ પડી હતી, બેસી ગયા અને બેસીને હલેસા મારે હલેસા મારે હલેસા મારે, નશામાં છે. આખી રાત નાવ ચલાવી. સવાર પડી તો એક ઘાટ દેખાયો. ઘાટ પર એક વ્યક્તિ ઉભા હતો અને પૂછ્યું કયો ઘાટ છે? તો કે વિશ્રામ ઘાટ. અરે કાલે તો રાતના હું નીકળ્યો, આખી રાત નાવ ચલાવી, પાછો સવારે ત્યાં ને ત્યાં જ છું. કે જિંદગી ભર નાવ આ રીતે ચલાવીશ ને તોય ત્યાં ને ત્યાં રહે. કે કેમ? પાછળ જો તારી નાવ એક ખીટીમાં બંધાયેલી છે, એ ખીટી કાઢ, થોડા હલેસા મારીશ તો આગળ જતી રહેશે. એમ જ કોઈને ક્ષમા ન કરવી એટલે કોઈ ઘટનાની ખીટીમાં પોતાની નાવને બાંધી રાખો. જીવનના ગમે તેટલા હલેસા મારો પણ એ દિવસે તમે આમ કર્યું હતું. ઘણી વાર લોકો કે અમને કઈ યાદ નથી રહેતું. સાવ ખોટી વાત.
25 વર્ષ પહેલા તમારું કોઈએ અપમાન કર્યું હશે ને તો ટાઈમ, તિથિ, વાર, જગ્યા સાથે યાદ હશે. યાદ હોય છે કે નહીં? મૂળ વાત છે આપણી મેમરી વીક નથી હોતી, આપણો ઇન્ટરેસ્ટ વીક હોય છે. જે કાર્યમાં તમારો ઇન્ટરેસ્ટ વીક હોય ને એ ભૂલી જાઓ. અને જ્યાં તમને અપમાનમાં વધારે રસ છે ગુણગાન કરતા, તમને નિંદામાં વધારે રસ છે પ્રશંસા કરતા, તમને સન્માનમાં વધારે રસ છે અપમાનમાં વધારે સન્માન કરતા. કારણ કે એ બધી દુર્ઘટનાઓને માણસ ભૂલી નથી શકતો અને સારી ઘટનાઓને તરત ભૂલી જાય. જો ને તમને એ ને એ જોક્સ 2 વાર 3 વાર પહેલા જોરથી હસવું આવે, પહેલી વારમાં, બીજી વારમાં થોડું ઓછું આવે, ત્રીજી વારમાં તો જરાય હસવું ના આવે. પણ એ જ કોઈ દુઃખની વાત કે તો પહેલી વારમાં થોડું દુઃખ થાય, પાછું કોઈ કે તો હજી દુઃખ વધે, ત્રીજી વાર કે પછી તો પોક મૂકીને રડવા જ લાગે માણસ. એટલે દુઃખને ઘાટે છે ત્યારે ઘાટું કરે છે, સુખને ઘૂંટે છે ત્યારે ઝાંખું કરતો જાય છે. માણસ સારી વાતોને તુરંત ભૂલવા તૈયાર થઈ જાય. અને એટલા માટે જ્યારે કથામાં બેઠા છો, તમે ભાગવતમાં બેઠા છો, 2 વસ્તુ આજે મને આપી. એક, પહેલું, આજ સુધી તમારું કોઈએ કાંઈ પણ બગાડ્યું હોય, તમારું કોઈ મનદુખ કરાવ્યું હોય, કોઈ વાત તમારા મનમાં લાગી આવી હોય, એ ક્ષણોને, એ ઘટનાને અને એ વ્યક્તિને ક્ષમા આપી ભાગવતજીના ચરણોમાં મૂકી. બધા એ જેટલા બેઠા છે, તમારા મનમાં રહેલી ખરાબ સંસ્મરણો, દુઃખના સંસ્મરણો, કોઈ એવી ઘટના, કોઈ એવો પ્રસંગ, કોઈ એવો સમય, કોઈ એવા વ્યક્તિ માટેનો ભાવ એ આજે ભાગવતજી આગળ મૂકી અને હળવા બની જાઓ. અને બીજી વાત, આજ સુધી તમે કોઈનું સારું કર્યું હોય, તમે કોઈને મદદ કરી હોય અને એ જો તમે યાદ રાખતા હો તો એ પણ આજે ભાગવતજી આગળ મૂકી દો. કારણ જૂના કરેલા સત્કર્મો બહુ યાદ રાખીએ ને તો નવા કરવાની ઓછી ઈચ્છા થાય. એકવાર તો મદદ કરી, હવે પાછું શેનું કરવાનું આપણને એમ થાય. એટલે આજ સુધી તમે કોઈનું સારું કર્યું ને એ પણ મૂકી જ દો આજે. કારણ ભૂલશો ને તો નવું કરવાની ઈચ્છા થશે. ફરી દુઃખ જ લાયકાત હોય છે, માણસને બીજી કોઈ લાયકાત નથી. અન્ન આપો તો ભૂખ જ લાયકાત છે. પછી એ જોવાનું કઈ જ્ઞાતિનો શું કર્યું, પેલા શું કરતો હતો, પાપી હતો કે શું, ભૂખ્યો છે તો એ લાયક છે. પછી એના જૂના ઘટનાઓને ન જોય, પહેલા તો એનો સારો ટાઈમ હતો ત્યારે તો મારી જોડે એને આમ કર્યું હતું, આ બધું યાદ રાખીએ. અરે એ સારું નહોતો કરી શક્યો, તને અવસર છે, તું તો સારું કરી લે. કારણ કે એ નતો સારું કર્યો, એનો ખટકો તારા મનમાં છે, તો તારો ખટકો એના મનમાં શા માટે આવે? તને નતું ગમ્યું તો આજે તું કરીશ તો એને નહીં ગમે. એટલે કે આ જે ભાગવત નું નવજીવન, આ મુક્તિ આપે છે ભાગવત. અને મુક્તિ શું છે? શેનાથી મુક્ત થવું છે? कुछ इस तरह मैंने अपने को आजाद किया, कुछ इस तरह मैंने अपने को आजाद किया, कुछ लोगों से माफी मांगी, कुछ लोगों को माफ किया. बस મુક્તિનો આ જ છે. જ્યાં ક્યાંક આપણાથી કોઈકનું કંઈક થયું હોય, ભાગવતમાં બેઠા છો અને એ કંઈક યાદ આવે તો ભાગવતની કથા પૂરી થયા પછી એની પાસે જઈ 2 હાથ જોડીને કહેજો, માફ કરજો, એ સમયે મને ખ્યાલ નહોતો, સમજ નહોતી, મારી સમજણ એવી હતી અને મારે કારણે કોઈ દુઃખ પહોંચ્યું હોય તો આજે હું માફી માંગુ છું. માફી માંગી લેજો. અને તમારો કોઈ અપરાધ કર્યો હોય તો એની પાસે જઈને કહેજો, એ દિવસે મન દુઃખ થયું ને, જ્યાં મેં તને માફ કરી દીધું, મને ન ગમે એવું તે કર્યું હતું, મારી સ્મૃતિમાં હતું, પણ આજે હું તને માફ કરું છું. જા, હવે મારા મનમાં તારા માટે કોઈ કચવાટ નથી. કારણ કે આપણે રાખેલો કચવાટ એ દુખી આપણને જ કરે છે. જે દુર્ગુણો છે એ પહેલા દુખી દુર્ગુણ વાળાને કરે. હું તને દિલથી માફ કરી મુક્ત થઈ જાઉં છું. મુક્તિનો આ જ સરળતમ ઉપાય છે. અને માફી માંગે પછી આપવું એ પણ કંજુસાઈ જ છે. પેલો મને સોરી કહી દે તો મને કાંઈ નથી, પણ એવી પણ શા માટે રાહ જોવાની કે પેલો કહે તો આપું? ક્ષમા આપણા સ્વભાવમાં હોવો જોઈએ, આપણા કર્મમાં નહીં. કર્મ એને કહેવાય કે માંગે તો આપો. સુગંધ ફૂલના સ્વભાવમાં હોય છે, એનું કર્મ નથી હોતું.
કારણ કે પાણી પાવા આવે ને તો એટલી જ સુગંધ આવે, અને દાળ કાપવા આવે ને તોય ફૂલમાંથી એટલી જ સુગંધ નીકળે. એ ક્યારે એમ નથી વિચારતો આ તો કાપવા આવ્યો છે, આને શેની સુગંધ આપવાની. એ ક્યારે એવું નથી વિચાર, એના સ્વભાવમાં છે. અને જ્યારે ગુણો સ્વભાવમાં આવી જાય ને તો દુશ્મન જોડે પણ ગુણનો જ વ્યવહાર થાય. પણ જો કર્મમાં રહેશે તો પછી તમે સિલેક્ટિવ થઈ જશો, આની જોડે આમ કરવાનું ને પેલી જોડે આમ કરવાનું. અને આવો ભેદ રહેશે તો કાયમ માટે ગુણ સ્થિર નહીં થાય. તો આ ભાગવતની દિવ્યતા છે. કેવા લાગ્યા 16,000 કન્યાઓ કે આપ અમને સંસારમાં મોકલશો, સંસાર વાળા અમને જીવવા દીધે. પણ સંસાર જલ્દી કોઈના પાપને ભૂલતું નથી, માફ કરતું નથી, યાદ રાખે છે. અને એટલે જ પાપીને પાપમાંથી મુક્ત થવું અઘરું બનાવી દે છે સંસાર. કેમ? કારણ કે જલ્દી માફ નથી કરતું એટલા માટે. જ્યાં પણ જશે તો એને એના પાપ યાદ અપાવશે, એને ભૂલવા નહીં દે. અને એટલા માટે પાપમાં રત જ રહેશે. અને એમ થશે કે પાપ કર્યા વગર હવે તો રહેવાશે જ નહીં. ક્ષમા કરશો, સ્વીકાર જ પરિવર્તનનું પહેલું ડગલું છે. જેમ છે એવું એકવાર સ્વીકારી લો ને, એ જ ક્ષણેથી બદલાવની શરૂઆત થઈ જાય. કે આ તો મેં કલ્પ્યું નહોતું કે મને મનમાં ઘણી વાર આપણે લોકો સામેવાળાની કેવી કલ્પનાઓ, હું જઈશ તો આમ કહેશે, આમ સાંભળવું પડશે, આમ થઈ જશે. પણ તમે એને ચમત્કાર અનુભવ કરાવો, સહજમાં જેવો છે એવું સ્વીકારી લો. સ્વીકાર જ એની ભીતર પરિવર્તનની શરૂઆત કરાવે. કહ્યું કે આ સમાજ અમારો સ્વીકાર નહીં કરે. અને દુનિયાએ ઘણું એવું કર્યું છે, સમાજે ઘણું એવું કર્યું છે. અને એમાં પણ સ્ત્રીઓની સાથે ઘણીવાર અન્યાય થતો જુઓ ત્યારે વધારે આપણને ચિંતા થાય. અહીંયા ભગવાનને કહેવા લાગી કે પ્રભુ આપ અમારો સ્વીકાર કરો, અને જો આપ નહીં કરો તો અમે બધા આત્મઘાત કરી લઈશું. કારણ કે અપમાનિત થઈને જીવવા કરતા જીવનને સમાપ્ત કરી દેવું સારું. અને જ્યારે કરગરવા લાગી આ બધી જ કન્યાઓ, ત્યારે ભગવાન ઈચ્છે તો બધાને દાસી બનાવીને રાખી શકે, પણ ભગવાન તો બધાનું સન્માન સાચવે છે. 16,000 રૂપ પરમાત્માએ ધારણ કર્યા, અને એક જ મુહૂર્તમાં 16,000 વિવાહ પરમાત્માના થયા. આ બધી દિવ્ય કથાઓ છે. મનની 16,000 વૃત્તિઓ ભગવાનને સમર્પિત કરવામાં આવી છે. કે હવે જે કોઈ પણ વિચાર વ્યવહાર આવે એ પ્રભુ સંબંધી આવે. અનેકવિધ પ્રકારની કથાઓ આગળ આવી. બલરામજી દ્વારા રૂકમીના વધની કથા આવી, ઉષા નિરુદ્ધ વિવાહની કથા આવી, નગરાજાની કથા આવી. આ નગરાજા એટલા મોટા દાની હતા, ખૂબ એમણે દાન કર્યું. એકવાર ગાયોના દાન બ્રાહ્મણને કર્યા હતા, એમાંથી એક ગાય પાછી રાજાની ગૌશાળામાં આવી ગઈ. બીજા દિવસે એ જ ગાયનું દાન બીજાને કરી દીધું. હવે બંને બ્રાહ્મણોમાં ઝઘડો થયો. પેલા કે મને આપીશ, પેલો કે મને આપીશ. અને શ્રાપ લાગ્યો આ નૃગરાજા. કાચિંડો બનીને કુવામાં પડ્યા છે. યાદવ બાળકો ખેલી રહ્યા હતા. જોયું આટલો મોટો કાચિંડો ક્યાંથી? પ્રભુ આવ્યા, જળ છાંટ્યું અને દિવ્ય પુરુષ પ્રગટ થયો. કોણ છે? ત્યારે એને પોતાની કથા કહેતા કહ્યું, હું નૃગરાજા છું. અને એટલા માટે પણ દાનનો વિવેક બતાવ્યો છે. દાન કઈ રીતે અપાય, કોને અપાય, શેમાં અપાય, આ બધાના વિવેક છે. દાન, ભોગ અને નાશ ત્રણ જ ગતિ ધનની છે. કાં ભોગવી લો, કાં દાન આપો, કાં એનો નાશ થશે. કર્મના સિદ્ધાંતોમાં વાપરી ગયા એના માટે બધું લખ્યું છે, પણ મૂકી ગયા એના માટે કાંઈ લખ્યું નથી. તમે આખી ગીતાજી કાઢીને જોઈ લો. કર્મના સિદ્ધાંતમાં આટલું આ મૂકી ગયો તો આ મૂકી ગયાનું આ ફળ, મૂકી ગયાનું કોઈ ઉલ્લેખ નથી. મૂકી ગયા એનો અર્થ એ થાય કે તમારું હતું જ નહીં, તમે તો મહેનત કરીને બીજા માટે વાપરવા મૂકી ગયા. એ તમારા ભાગ્યનું જ નહોતું. તમે જે વાપર્યું એટલું જ તમારું છે. એટલે ત્રણ જ ગતિ, દાન, ભોગ અને નાશ. એટલે જ ધનની પણ ઉત્તમ ગતિ. ભગવાને જો સાધન આપ્યા હોય તો માનવું. પ્રભુ ઈચ્છે છે કે આપણે કોઈ સત્કર્મ કરીએ. વૈષ્ણવ એટલો ચતુર છે, એને સુખને પુણ્યમાં કન્વર્ટ કરતા આવડે છે. નહીં તો આ ભેગું કરેલું લઈ જવાનો કોઈ રસ્તો જ નથી. બીજા જન્મમાં કઈ રીતે લઈ જવું? તો કે એક રસ્તો એક જ છે. જે સુખ આવ્યું છે એને પુણ્યમાં કન્વર્ટ કરી લેશો ને તો બીજા જન્મમાં તમને સુખ આપતું રહેશે. એટલે પ્રયાસ કરજો મળેલા સુખને પુણ્યમાં કેમ કન્વર્ટ કરો. કારણ કે આ સુખ આપણે એમને નથી ભેગું કર્યું. જીવનનો કેટલો સમય આપ્યો છે.
બધું પાછું આવે છે, સમય પાછો નથી આવતો. પૈસા કરતા પણ સમય બહુ કિંમતી છે. એટલે પૈસા ખર્ચીને પણ શુભ અને પવિત્ર સમય જો જીવનમાં ભેગું કરી શકો ને, આવા ઉત્સવ, કથા, મનોરથો, મંદિરો અને આવી સ્કૂલો જે આપણે નિર્માણ કરવા જઈ રહ્યા છે, વલ્લભાચાર્ય ઇન્ટરનેશનલ ગર્લ્સ સ્કૂલ, આવા પવિત્ર કાર્યોમાં જ્યારે કોઈના જીવનના નિર્માણનો યજ્ઞ ચાલતો હોય, ક્યાંક આવા કોઈ શુભ કાર્યમાં કરીએ છે, ત્યારે સુખ પુણ્યમાં કન્વર્ટ થાય છે. અને પુણ્ય કરેલા વ્યક્તિ એકલો નથી ભોગવતો, એની સંતતિઓ પણ સુખી થતી હોય છે. કારણ કે પુણ્યો એના સંતતિઓને પણ સુખી કરતા હોય છે.